પટ્ટી અને તજના ટુકડા છે અને એક બાદિયાનું ફૂલ છે, તમાલપત્ર છે. તમારા જોડે જે મસાલા હાજર હોય એ નાખવાના, ના હોય તો ઓછા નાખવાના. મસાલા ફૂટી ગયા છે. ડુંગળી નાખું છું. એકદમ પતલી તમારી છે, મસ્ત ગ્રીન થઈ જશે. દાળ છે ચણાની, પલાળેલી છે અને 2 પાણીથી ઉકાળા લઈ લીધા છે. એને પણ તેલના અંદર મસ્ત બધાને ફ્રાય કરવાની. તમારા જોડે વટાણા હોય તો વટાણા બી નાખી શકો છો, વટાણા બી મસ્ત લાગશે. બટાકું નાખી દઈશું આપણે, બટાકું પણ ફ્રાય કરવાનું છે. કોબીજ નાખું છું. શેકી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો આમાં દાળ છે, ડુંગળી છે, કોબીજ છે, ટમાટર નાખવાના છે. બાળકનો હેલ્થ માટે બી બહુ જ સરસ રહેશે અને ખાવાનું તો એકદમ વેરી ટેસ્ટી હશે. બહુ જ ખાઈને આપણે તેલના અંદર સરસ મજાનું આવી રીતના એને શેકી લેવાનું છે. મેં દાળના 2 ઉકાળા લઈ લીધા હતા. અને એવી રીતના એમને જ પલાળીને નાખો તો બી 4 કલાક પલાળેલી હોય તો બી મસ્ત બધાને ચડી જશે. હું 2 ડીશ એટલે રાઈસ બનાવું છું. તમારે જાજી બનાવવાની હોય તો જાજુ સમારવાનું શાકને એવું. આપણે આવી રીતના શાકવાળું હોય રાઈસ એટલે કંઈ પણ જાતની જરૂર બીજી પડતી હોતી નથી. મસ્ત મજાની એકદમ પેટ ભરાઈ જાય છે ગરમીની મોસમના અંદર. તો આને આપણે આવી રીતના હલકું જ ખાવું જોઈએ. સરસ મજાનું શેકાઈ રહ્યું છે. હવે આપણે અંદર લીલા મરચાં અને ટામેટાં નાખવાના છે. મેં આવી રીતના ગોળ શેપ કરું છું. તમને જેવી રીતના ગમે એવી રીતના તમે કરી શકો છો. રાઈસ તમે જોઈ શકો છો મસ્ત મજા મેં ઉકાળીને રાખી છે. અડધો કલાક પલાળી દીધી પછી મીઠું નાખી અને ઉકાળી નાખી છે. અને આપણે ધીમા તાપે શેકાવા દઈશું સરસ મજાને. શેકાઈ જાય પછી જ આપણે મસાલા કરવાના છે. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું તેલના અંદર પંદરાઈ ગયું છે. બટાકું બી બહુ જ ફાઇન ચડી ગયું છે. હવે તો મસાલા દેખી લઈશું. કાશ્મીરી મરચું લીધું છે 1 ચમચી, અડધી ચમચી હળદર લીધી છે, ચાટ મસાલો લીધો છે 1 ચમચી, સીધા મીઠું લીધું છે, ફ્રેશ ધાણા જીરું લીધું છે. એ આપણે નાખી દઈશું. હવે રાઈસ નાખી દઈશું. અમારા જોડે ફ્રેશ રાઈસ છે, પણ તમારા જોડે બપોરની ઠંડી બહાર રાઈસ બચી હોય તો બી તમે મસ્ત રીતે બનાવી શકો છો. અમે ગુજરાતીના ઘરે તો દાળ ભાત તો બનતા જ હોય એટલે ભાત તો વધે જ ખરા. એટલે તમે સાંજના સમયે આવી રીતના મસ્ત બનાવી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો મસાલા રાઈસ કેટલી સરસ મજાની દેખાય છે. બહુ જ ફાઇન દેખાય છે. આપણે મસાલા રાઈસ તો